નમસ્કાર મિત્રો, વર્તુળ પ્રકરણમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે કેટલું કરેલું તો કે 4 દાખલાઓ કરેલા લેક્ચર નંબર 12 માં. હવે લેક્ચર નંબર 13 ની અંદર એનાથી આગળના દાખલાઓ શરૂ કરવા છે. બે દાખલાઓની રકમ બોર્ડ ઉપર દેખાય છે તમને. બંને દાખલાઓ ઘણા અંશે એક જ પ્રકારના દાખલાઓ કહી શકાય એવા પ્રકારના દાખલાઓ છે. આ એક પ્રશ્ન છે, આ પણ એક પ્રશ્ન છે. આમાં આકૃતિ આપેલી છે, આમાં આકૃતિ આપેલી નથી, તો આપણે સાથે બનાવશું. સર્કલ મેં એટલે દોર નાખ્યું છે કે મારે ઘડિયાળથી દોરવાનું હોય, મારી પાસે તો અહીંયા પરિકર હોય નહીં, બરાબર, એટલે મેં પહેલેથી દોર નાખ્યું. જો પહેલા આ દાખલાની રકમમાં છીએ, એ થોડોક સહેલો દાખલો છે. આ એના ઉપર રિલેટેડ તે દાખલાઓ છે, પણ એની કરતા થોડોક લાંબો દાખલો છે, થોડોક એડવાન્સ દાખલો છે. પહેલા આને સરળ દાખલાને જોઈ લઈએ એટલે આને પછી આપણને વધારે સરળ લાગે. જો આકૃતિમાં ABCD જે ચક્રીય ચતુષ્કોણ છે, જો ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા શું છે કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય એવા પ્રકારના ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો જો આ ચક્રીય ચતુષ્કોણ દેખાય છે મને અહીંયા તો ચોખ્ખો, તમને કઈ ડાઉટ હોવો જોઈએ. આમાં ચક્રીય ચતુષ્કોણ તો ચોખ્ખો દેખાય છે. AC અને BD તેના વિકર્ણો છે. એક AC અને એક BD આ ચતુષ્કોણના વિકર્ણો છે. જો ખૂણો DBC 55 હોય, DBC આ 55 છે, ખૂણો BAC 45 હોય, BAC આ 45 હોય, તો ખૂણો BCD શોધો. BCD એટલે કે આ આખો ખૂણો શોધો. અહીંથી માંડીને એટલો આખો ખૂણો કેટલો થાય શોધો. ખાલી નીચેનો નહીં, ખાલી ઉપરનો નહીં, આ આખો ખૂણો BCD, આ આખા ખૂણાની ચર્ચાઓ થઈ રહી છે ભાઈ આપણી સાથે. તો ઈ છે ને મિત્રો મળી જાય એમ છે. ઈ જે છે ઈ મળી જાય એમ છે. કઈ રીતે વિચારો? વિચારો આ ખૂણો કેમ મળે? તો કે ત્રિકોણ BDC ઉપર ફોકસ કરો. BCD એમાંથી આ ખૂણો મળી જાય ને તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 કરીને આ ખૂણો મળી જાય. ફરીથી આ ત્રિકોણની અંદર જો આ ખૂણો કોઈ રીતે મળી જાય તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો પહેલા આ મેળવો, પછી આ મળે ને પછી આ મળે. તો પહેલા રેડ કલરના ક્વેશ્ચન માર્ક વાળો ખૂણો મેળવો, ઈ મળી જાય એટલે ગ્રીન કલરના ક્વેશ્ચન માર્ક વાળો ખૂણો ઓટોમેટિક મળી જાય. એમાં કઈ લાંબુ વિચારવું પડે એવું નથી. તો પહેલો પ્રશ્ન આપણી સામે ઈ છે, પહેલો ચેલેન્જ ઈ છે કે રેડ કલરનો ખૂણો કેટલો થાય? ચોખ્ખો દેખાય છે. આ ખૂણો 45 હોય તો આ પણ 45 થાય. થાય? આ 45 હોય તો આ 45 થાય. કારણ શું? તો કે એક જ વૃત્તખંડના ખૂણાઓ, એક જ વૃત્તખંડના ખૂણાઓ જે છે બંને, એટલે કેમ એક જ વૃત્તખંડમાં? BC એક જીવા છે, આ એક ગુરુચાપ છે. તો જીવા અને ચાપ દ્વારા જે ઘેરાતો પ્રદેશ હોય ને વૃત્તખંડ કહેવાય. તો BC ની ઉપરનો છે એ ગુરુ વૃત્તખંડ છે, BC ની નીચેનો છે લઘુ વૃત્તખંડનો છે. આપણે ગુરુ વૃત્તખંડની વાત કરી રહ્યા છીએ એટલે આ ખૂણો અને આ ખૂણો બંને ગુરુ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ છે. ધેટ મીન્સ બંને સરખા માપના હશે. આ 45 હોય તો આ 45 થાય. હવે તો કે આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 કરો તો તમને ઓટોમેટિક આનો આન્સર મળી જાય. તો લખું છું અહીં ખૂણો BDC બરાબર ખૂણો BAC, કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. એમાંથી BDC તો ખબર નથી. અચ્છા, આટલું લાંબુ લખવું હોય તો પ્રમેય નંબર 10.9 લખો તો યાદ રહો. એક જ વૃત્તખંડના ખૂણા આટલું લાંબુ ન લખવું હોય તો 10.9 લખી શકાય. ઓકે, આ 45 હોય તો આ 45 લઈ લઈએ. તો પેલા રેડ કલરનો ક્વેશ્ચન માર્ક સોલ્વ થઈ ગયો. કેટલો હતો? 45. શું કામ 45? એ હવે તમને ખબર પડી ગઈ હશે. આઈ થિંક તમે જાણી ગયા છો.
હવે આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 થાય કારણ કે ત્રિકોણ છે એટલે ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણ BDC માં ત્રિકોણ BDC માં ખૂણો B વત્તા ખૂણો D વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય B નું આખું નામ શું છે B નું આખું નામ D અને C D નું આખું નામ શું છે DDC C નું આખું નામ શું છે DCB ઓકે ત્રણેયનો સરવાળો 180 DBC કેટલો છે DBC તો કે 55 અંશ છે BDC કેટલો છે BDC તો કે 45 અંશ જોજો તો DBC 55 BDC 45 ઓકે હવે આ શોધી લો વત્તા ખૂણો DBC સોરી DCB આ કયો છે DCB શોધવાનો છે DCB શોધવાનો છે એટલે કે BCD કરી બરાબર 180 અહીંયા DBC બદલે પહેલેથી BCD લખીએ તો થોડું તમને સમજવામાં સરળ રહે BCD લખી નાખો ખરેખર બે એક જ થાય DCB બોલો કે BCD બોલો એક જ થાય તો BCD લખી નાખીએ છીએ આપણે તો કેટલો થયો જો તો આ બેનો સરવાળો થાય 100 વત્તા ખૂણો BCD બરાબર 180 અંશ પ્લસ કો પહેલી વાર જાય તો માઈનસ થાય તેથી ખૂણો BCD બરાબર 180 અંશ માઈનસ 100 અંશ તો ખૂણો BCD બરાબર 80 અંશ થાય તો આ જે છે ને આપણને આખો ખૂણો 80 અંશ મળી ગયો જે શોધવાનો હતો બરાબર દાખલો થોડો સરળ હતો શું તો કે આ 45 તો 45 થાય પછી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 ક્લિયર આમાં કઈ ડાઉટ ડિફિકલ્ટી શંકા હોય તો જોઈ લો બહુ સહેલો પ્રશ્ન છે બહુ સહેલો પ્રશ્ન હવે મારે આ જ દાખલાને છે ને થોડો અલગ રીતે કરવો છે આ જ દાખલો તમે આ બેને એક જ વૃત્તખંડના ખૂણા બનાવ્યા ને હવે મારે આ બેને એક જ વૃત્તખંડ પહેલા તમે 45 નો એક જ વૃત્તખંડનો ખૂણો શોધ્યો આ 45 હોય તો આ 45 થાય કારણ કે એક જ વૃત્તખંડના હવે મારે શરૂઆત ક્યાંથી કરવી છે કે આ 55 હોય તો આ 55 થાય કારણ કે આ બે એક જ વૃત્તખંડના ખૂણા છે DC જીવા દ્વારા બનતા ડાબી બાજુના ગુરુ વૃત્તખંડમાં આવેલા છે બે આ બે ખૂણા જે છે એ DC જીવાની સાપેક્ષે ગુરુ વૃત્તખંડમાં છે એટલે કે એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય જ્યાંથી મારે શરૂઆત કરવી છે તો આ દાખલો હવે થોડોક અલગ રીતે તમે જૂના દાખલાનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો બરાબર તમને જે વધારે અનુકૂળ આવતું હોય પણ મારે બે રીતે એટલે કરાવવું છે મારે એવી ઈચ્છા મારી છે કે તમને લોકોને મલ્ટીપલ આઈડિયા આવતા થવા જોઈએ એક જ આઈડિયાથી ઘીસીપીટી રીતોથી ગણવાનું છોડી દો બરાબર કંઈક અલગ આઈડિયા આવવા જોઈએ એનાથી જ તમારું મેથ પાવરફુલ થાય 80 જવાબ આવ્યો હતો હવે બીજી રીતે 80 લાગીએ તો તમે આ 45 તો આ 45 એવું ગણ્યું તો પહેલા હવે એવું નથી કરવું મારે કરવું છે આ 55 હોય તો આ 55 થાય કેમ કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા કારણ કે એક જ વૃત્તખંડના તારું નામ શું છે DAC પહેલા આ મેળવી લો બરાબર આ 55 હોય તો 55 થાય આના પરથી પછી આ ગ્રીન કલરનો ખૂણો મળી જશે આખો તો હમણાં મેળવીએ ચિંતા ન કરતા ચાલો પહેલા રેડ કલરનો ક્વેશ્ચન માર્ક સોલ્વ કરીએ પછી ગ્રીન કલરનો આખો ક્વેશ્ચન માર્ક સોલ્વ કરશું પહેલા રેડ કલરનો પ્રશ્નાર્થીને સોલ્વ કરીએ આ 55 હોય તો 55 થાય કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય ગ્રીન નામ શું DAC અને આનું નામ શું DBC તો DAC નું માપ તો ખબર નથી તો કાઈ વાંધો નહીં પણ DBC નું માપ તો ખબર છે મને DBC 55 અંશ તો DAC પણ કેટલો થઈ ગયો 55 એટલે કે આ ખૂણો જે છે ને એ પણ 55 થઈ ગયો એક જ વૃત્તખંડના ખૂણા છે આ બંને આ 55 હોય તો આ 55 થાય હવે મને કહો આ 55 આ 45 તો આખો ખૂણો કેટલાનો થાય તો કે 100 એવો ખબર
અહીંથી આટલો આખો 55 + 45 એટલે કેટલો થાય 100 55 + 45 બેયનો સરવાળો 100 તો ખૂણો BAD જો તમારે કરવો હોય તો ખૂણો BAC લેવો પડે વત્તા ખૂણો DAC લેવો પડે. BAC કેટલો છે કે 45 અને DAC કેટલો છે DAC તો એ છે 55. ક્લિયર? આ છે 45 આ છે 55. હવે શું થશે તો કે બેયનો સરવાળો થઈ જાય 100. તો કયો ખૂણો મળ્યો મને BAD એ મળ્યો મને 100. તો આખો ખૂણો જે છે ને 100 મળ્યો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય પૂરક 100 નો પૂરક સામે 80 જવાબ આવી ગયો. પહેલા એ 80 જ હતો બરાબર છે. BAD નો સરવાળો કરવો હોય તો 55 અને 45 નો સરવાળો એટલે કે 100 થઈ ગયો. હવે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય પ્રમેય નંબર 10.11 બરાબર છે. તો હવે લખશું આપણે કે ખૂણો પ્લસ ખૂણો બરાબર 180 ખૂણો પ્લસ ખૂણો બરાબર 180 કારણ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા આટલું લાંબુ ન લખવું હોય તો પ્રમેય નંબર 10.11 એવું પણ લખી શકાય. કયો કયો ખૂણો BAD અને BCD BAD અને DCB અથવા તો BCD લખો તોય ચાલે. સામસામેના ખૂણા છે એટલે પૂરક. BAD તો મળી ગયો છે કેટલો 100 વત્તા ખૂણો BCD બરાબર 180. 100 ને લઈ જાઓ ની બાજુ તો ખૂણો BCD મળી જાય. તો ખૂણો BCD બરાબર 180 અંશ માઈનસ 100 અંશ. તો ખૂણો BCD બરાબર 80 અંશ જે છે એ તમારો કરેક્ટ આન્સર થયો, ફાઇનલ આન્સર થયો 80. તો આ જે જવાબ શોધવાનો હતો એ તો મળી ગયો. તો મને કહો તો આની પહેલા જે રીત કરી હતી સાચી હતી કે આ રીત સાચી છે? તો બંને રીત સાચી છે. તમે બેમાંથી કોઈ પણ એક રીત કરી શકો છો. તો મિત્રો આનું લોજિક તમને સમજાઈ ગયું? ક્લિયર? આ દાખલો બે અલગ અલગ પદ્ધતિથી ગણ્યો છે. તમે બેમાંથી કોઈ પણ પદ્ધતિથી ગણો બરાબર સાચો પડશે. હજી કદાચ આ બે સિવાય ત્રીજી પદ્ધતિ પણ શક્ય હોય. હું એમ નથી કહેતો કે મેં બે પદ્ધતિ કરાવી સિવાય શક્ય જ નથી. તમે જેટલા અલગ અલગ વધારે કોન્સેપ્ટોથી તમે એકનો એક જવાબ લાવી શકો છો એટલું તમારું ભૂમિતિ સ્ટ્રોંગ છે એવું કહેવાય. હજી કઈ થતું હોય હજી વિચારજો. હજી આ બે સિવાય કઈ ત્રીજો આઈડિયા હોય તો મને મેસેજ કરજો કે સર મેં આમ કર્યું છે, જો આ જવાબ આવ્યો છે સાચો છે કે ખોટો. વિચારવાની કોશિશ કરજો. અને જો વિચારશો નહીં તો મેથ્સ નહીં આવડે બરાબર. મેથ્સ વાંચવાનો વિષય નથી, મેથ્સ વિચારવાનો જ વિષય છે. ક્લિયર? વન બાય વન આગળ વધીએ. અહીંયા આગળ રકમ જો આકૃતિ રકમ નથી આપેલી, રકમ વાંચીએ. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC બરાબર 70 અંશ, ખૂણો BAC બરાબર 30 અંશ, તો ખૂણો BCD શોધો. જો AB બરાબર BC તો ખૂણો ECD પણ શોધો. આવો આપણને કહે છે. તો પહેલો પ્રશ્ન પહેલા પૂરો કરીએ પછી આ બીજો પ્રશ્ન કરશું. શોધો સુધીનો પહેલો પ્રશ્ન છે અને શોધો પછી જે છે બીજો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકમાં. એટલે કે દાખલો આપણે પહેલા અહીંયા સુધીનો દાખલો પૂરો કરીએ પછી આપણે કંઈક આગળ વિચારીએ. જો શું કહે છે? ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. ચાલો એટલે ચક્રીય ચતુષ્કોણ ABCD બનાવીએ. તો અહીંયા છે બિંદુ A, અહીંયા B, અહીંયા છે C, અહીંયા છે D. A થી B જોડાયેલ છે, B થી C જોડાયેલ છે, D સાથે C જોડાયેલ છે, A સાથે D જોડાયેલ છે. હવે એના બંને વિકર્ણો જે છે એ E બિંદુમાં છેદે છે. જોજો ધ્યાન આપજો.
આ એક વિકર્ણ AC, બીજો વિકર્ણ BD, બંને પરસ્પર E બિંદુએ છેદે છે. તો ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર E બિંદુએ છેદે છે. ખૂણો DBC બરાબર 70. DBC આ ખૂણો આપી દીધો છે 70. જોજો સમજવાની કોશિશ કરજો 70. અને BAC બરાબર 30. BAC એટલે કે આ ખૂણો આવ્યો છે 30. તો BCD શોધો એટલે કે આ ખૂણો શોધવાનો છે. જો સેમ ટુ સેમ પરિસ્થિતિ છે કે નહીં, ઓલમોસ્ટ સેમ ટુ સેમ પરિસ્થિતિ છે. અહીંયા જે ખૂણો હતો એ જ અહીંયા શોધવાનો છે BCD. બરાબર છે. અહીંયાથી BCD ખૂણો શોધવાનો છે, અહીંયાથી BCD ખૂણો શોધવાનો છે. આ ખૂણો 70 આપેલો છે, આ ખૂણો 30 આપેલો છે. અગેન લોજિક સેમ છે. ફરીથી લોજિક સેમ ટુ સેમ છે. અહીંયા સુધીનો દાખલો ગણવા માટે આ 70 હોય તો આ કેટલો થાય? 70 અને 30 કેટલા થાય? તો કે 70 અને 30 નો થાય તો આખો 100 તો આ 80 થાય. તો ઈનો રીતે પ્રશ્ન આખો થયો. બરાબર છે. ઈનો એક પ્રશ્ન થયો. આ 30 હોય, આ 70 હોય તો આ 70 થાય. આ બે સરખા કેમ થાય? કારણ કે એક જ વૃત્તખંડના ખૂણા છે. કયા વૃત્તખંડમાં છે? તો કે DC જીવાના ઉપરના વૃત્તખંડમાં છે. DC જીવા જે છે એના ઉપર તરફના વૃત્તખંડની અંદર આ ખૂણો ને આ ખૂણો છે. તો આ 70 હોય તો આ પણ 70 થાય, કારણ કે બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. તો લખું છું ખૂણો DAC બરાબર ખૂણો DBC. પ્રમેય નંબર 10.9 અથવા તો એક જ વૃત્તખંડના ખૂણા તમારે જે લખો એ લખો. એક જ વૃત્તખંડ ના ખૂણા છે. હવે DAC તો ખબર નથી ભાઈ, પણ DBC ખબર છે. DBC કેટલો હતો કે 70. તો આ 70 મળી ગયો DAC પર. આ કેટલો મળી ગયો? 70. આ 70 હોય, આ 30 હોય તો આખો કેટલો થાય? તો કે 100 થાય. તો ખૂણો DAB જે છે એ ખૂણો પ્લસ ખૂણો જેટલો થાય. DAB કોના કોના જેટલો થાય? DAC પ્લસ BAC બંનેનો સરવાળો જેટલો થાય. તો પહેલા પૂછું DAC અથવા DAE પણ લખીએ, એમાં કઈ વાંધો નહીં. એક જ થયું ને, DAE બોલો કે DAC બોલો, ખૂણો તો આ જ થયો. પ્લસ DAE બોલો કે BAC બોલો, શું ફરક પડે છે? DAE લખાય. આનું માપ કેટલું છે? તો કે 70 અંશ. આનું કેટલું? તો કે 30 અંશ. ટોટલ કેટલા થાય? તો કે 100 અંશ થાય. કેટલા થાય? 100 અંશ. કેટલો? ખૂણો DAB જે છે એ 100 અંશ થઈ ગયો. તો 70 + 30 આખો ખૂણો જે છે એ 100 અંશ થઈ ગયો. 100 અંશ. સામસામેના ખૂણા કેવા હોય? તો કે પૂરક હોય. સામસામેના ખૂણા પૂરક હોય. કોના? તો કે ચક્રીય ચતુષ્કોણના. તો લખું છું ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. A નું આખું નામ શું છે? DAB. C નું આખું નામ શું છે? BCD. બેયનો સરવાળો 180. DAB કેટલો? DAB તો કે 100. BCD કેટલો? ખબર નથી, એ તો શોધવાનો છે. એ તો મારું કામ છે, એને શોધવાનો તો 100 ની બાજુ થશે માઈનસ થશે એટલે ખૂણો BCD તમારો 80 મળશે. કેટલો મળે? 80 ડિગ્રી. આ કેટલો મળે? 80 અંશ. તો પહેલો દાખલો ક્લિયર થઈ ગયો. BCD શોધો મળી ગયો 80 અંશ. જે રીતે આની સ્ટોરી હતી ને, ઓલમોસ્ટ એ જ રીતે આ દાખલાની સ્ટોરી છે. પછી બંનેનો ક્રમ કહો મટીરીયલમાં આ કેટલાનો દાખલો છે આ કેટલાનો છે એ હું તમને કહીશ, પણ સૌથી પહેલા આની જવાબદારનો લોજિક છે. હવે આગળ જે છે ને આ નવું છે. શું? તો કે જો AB અને BC સમાન હોય તો ECD શોધો. ECD ક્યાં દેખાય છે? ECD જો
અત્યાર સુધી તમે આખો ખૂણો શોધ્યો છે. કયો તો કે આખો ખૂણો જે છે ને ગ્રીન કલરનો ક્વેશ્ચન માર્ક આખા ખૂણા માટે છે. BCD એટલે કે આખા ખૂણા માટે. એ આખો ખૂણો કેટલાનો છે તો કે 80 નો છે. એટલો ખૂણો 80 નો. પણ મારે ખાલી ઉપરનો ખૂણો જોઈએ છે. ECD અચ્છા નીચેનો ECD એટલે કે હવે ખાલી નીચેનો જોઈએ છે. તો સમજવાની કોશિશ કરે દરેક વિદ્યાર્થી કે જો તમને આ આખો ખૂણો 80 મળ્યો હોય, આખો ખૂણો કેટલો મળ્યો 80, તો હવે ખાલી નીચેનો ખૂણો શોધવાનો છે. તો ઘણા શું કે ખબર સાહેબ 40 થાય. કેમ તો કે 80 નો અડધો નીચે અને અડધો ઉપર. 80 ના અડધા 40 નીચે અને 80 ના અડધા 40 ઉપર. એવું નથી. કોણે કીધું કે આ C છે ખૂણા C નો આ કિરણ CA જે છે એ દ્વિભાજક છે. આ ખૂણાના બે સરખા ભાગ થઈ જાય એવું થોડું કીધેલું છે તમને. તો તમે એવું ન કહી શકો આખો ખૂણો 80 નો છે એમાં કોઈ ડાઉટ નથી. તો એક જ વૃત્તખંડના ખૂણા આટલું લાંબુ લખવાના બદલે હું પ્રમેય નંબર 10.9 લખી નાખું. મારે થોડી જગ્યા જોઈએ છે એટલે થોડી જગ્યા થઈ ગઈ. ઓકે, હવે તમને આપેલું છે કે AB બરાબર BC. હવે બીજો ભાગ દાખલામાં એમાં AB અને BC બે કેવા આપેલા છે તો કે સમાન આપેલા છે. જો AB અને BC બે સમાન હોય તો હવે જે નકામો ભાગ છે એ થોડી વાર હું તો કાઢી નાખું છું. બરાબર, નકામો ભાગ જે છે એવું કાઢી નાખું છું. જો ધ્યાન આપજો ખાસ. નકામો ભાગ બધું ઉડાડવા માંગુ છું. જો AB અને BC સમાન છે. જો BC ની સામેનો ખૂણો 30 હોય તો AB ની સામેનો ખૂણો પણ કેટલો થાય 30 થાય. કારણ કે તમે ત્રિકોણ ચેપ્ટરમાં ભણ્યા છો. તમે ત્રિકોણ ચેપ્ટરમાં ભણ્યા છો કે જો કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, શું ત્રિકોણ ABC ની બે બાજુઓ સમાન છે? તો તમે કહેશો હા છે. કઈ તો કે AB અને BC બે સમાન છે. કોણ કોણ સમાન છે મિત્રો? AB અને BC બે સમાન છે. આ આખો ખૂણો 80 હતો. ધ્યાન આપજો. કયો ખૂણો 80 છે? અહીંથી આ આખો ખૂણો 80 છે. હવે સમજવાની કોશિશ કરજો. આ ખૂણો 30 હોય તો આ પણ 30 થાય. કેમ? કારણ કે આ બે બાજુઓ સરખી છે AB અને BC. જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા પણ સરખા હોય. BC ની સામે 30 નો ખૂણો હોય તો AB ની સામે પણ અહીંયા 30 નો ખૂણો જ હોય. હવે આખો ખૂણો 80 છે, ઉપરનો ખૂણો 30 છે, તો નીચેનો ખૂણો 50 થાય કે ન થાય? જવાબ મળી ગયો. એ શોધવાનું હતું કે ECD એટલે કે નીચેનો ખૂણો શોધો. એવું પૂછ્યું હતું તમને. ECD એટલે નીચેનો ખૂણો તમને પૂછ્યો તો. આ તોડફોડ કરી છે. તમારે આખી આકૃતિ જોવી હોય તો તમે પાછળ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, પણ અહીંયા તોડફોડ કરી છે તમને સમજાવવા માટે. આખો ખૂણો 80, એમાંથી ઉપરનો ખૂણો 30 હોય તો નીચેનો ખૂણો 50 થાય. સર તમને કેમ ખબર પડી ઉપરનો ખૂણો 30 થાય? આ ત્રિકોણની બે બાજુઓ સરખી છે BC અને AB. તો BC ની સામે જેટલાનો ખૂણો હોય એટલો AB ની સામેનો ખૂણો હોય. તો અહીંયા લખીશ. શું લખીશ જો તો કે ત્રિકોણ ABC માં BC બરાબર AB. તેથી BC ની સામેનો ખૂણો BAC બરાબર AB ની સામેનો ખૂણો ACB. BAC કેટલો છે? BAC ઈ તો 30 છે. તો ACB કેટલો થયો? ઈ પણ 30 થયો. બરાબર ને ભાઈ? ત્રિકોણની બે બાજુઓ સરખી છે. આની સામેનો ખૂણો 30 હોય તો આની સામેનો ખૂણો પણ 30 થાય. આખો ખૂણો કેટલો છે? 80. તો ECD જો તમારે શોધવો છે, તમારે તો કયો શોધવો છે? ખૂણો ECD શોધવો છે. તો આખો 80 એમાંથી ઉપરનો 30 બાદ કરો તો નીચેનો ખૂણો તમને 50 મળે. એટલે આ નીચેનો ખૂણો કેટલો થઈ જાય? તો કે 50. એ જ શોધવાનો તો ECD એટલે નીચેનો ખૂણો. તો આખો ખૂણો 80 મને અહીંયા મળી ગયો. જો આખો ખૂણો 80 છે એ મને અહીંયા મળી ગયો. આ ખૂણો 30 છે એ મને અહીંયા મળ્યો. તો આખા 80 માંથી 30 જાય તો નીચેનો વધે 50 હોય. એ આપણને પૂછ્યો તો આ તમારો ફાઇનલ આન્સર છે. ECD બરાબર 50. ક્લિયર? સમજો. અહીંયા સુધીની સ્ટોરી તો આ દાખલા જેવી છે, જૂના દાખલા જેવી. એટલે જ મેં પેલા આ ભણાવ્યો હતો. પેલા મેં આ તો ભણાવ્યું કારણ એ જ હતું કે આ દાખલો તો બેઠે બેઠો અહીંયા આવે જ છે, પ્લસ થોડુંક રિપીટ નવું પણ થાય છે. નવું પણ કંઈક આગળ આવે છે. આ તો આખો દાખલો અહીંયા બેઠે બેઠો ગયો આપણે. પછી આમાં થોડુંક નવું આવ્યું. ક્લિયર છે? બરાબર. હું રિપીટ કરું. આ આખો ખૂણો 80 મળ્યો, એમાં કોઈને ડાઉટ નહીં હોય. હવે મને
તમારી ઉપર વિશ્વાસ છે, સામસામેના ખૂણા પૂરક હોય, આ આખો 100 મળ્યો તો આ આખો 80 મળે, આ આખો 80 મળી ગયો છે, આખો 80 એમાં જો ઉપરનો 30, કોણે કીધું આ 30 થાય? આની સામે જો 30 હોય તો આની સામે પણ 30 થાય, કારણ કે બે બાજુ સરખી છે. જો ત્રિકોણની બે બાજુ સરખી હોય તો તેની સામેના ખૂણા સરખા થાય. આની સામે 30 તો આની સામે 30. આખો ખૂણો 80 એમાંથી ઉપરનો 30 તો નીચેનો 50 થાય. આ આપણને જવાબ મળ્યો. આપણો આન્સર છે. ક્લિયર? ખબર પડે છે? તો આ વસ્તુનું તમે ધ્યાનમાં લેજો ખાસ. ઓકે, તો અહીંયા આગળ જે છે મિત્રો ઈ આ દાખલો પણ પૂર્ણ થયો. તો ખાસ તમે છે ને સ્ક્રીનશોટ લઈ લેજો. આ આકૃતિ મેં ઘણી બધી બગાડી નાખી છે, બરાબર, પણ તમે વિડિયોને પાછળ લઈને તમે સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને આખી આકૃતિ જોવી હોય તો, બરાબર છે. ખરેખર આવી તોડેલી ફોડેલી આકૃતિ ન હાલે, બરાબર, તમારે તો પરફેક્ટ જ દોરવી પડે, પણ મેં તો તમને સમજાવવા માટે થોડી થોડી છે. DBC 70 આપેલો હતો, આ 70 રકમ આપેલો હતો, આ 70 હોય તો આ કેટલો થતો હતો? 70 થતો હતો, બરાબર. એટલે આખો ખૂણો કેટલાનો થતો હતો? આખો ખૂણો કેટલાનો થાય? તો કે 100. 100 ની સામેનો ખૂણો કેટલો હોય? 80. 30 તો આવી કે 30 તો 50. ઓકે, હવે જે તોડફોડ કરી હતી બધી રહી ગઈ, બરાબર. હવે બધું આવી ગયું છે. ક્લિયર? તો ફરીથી કહું છું, આટલો દાખલો કોઈ નવો નથી, યાદ રાખવાનું રિવિઝન છે. પછી મૂળ ગુણધર્મ કેવો વાપરવાનો છે કે ત્રિકોણની બે બાજુ સરખી હોય તો સામેના ખૂણા સરખા હોય. આની સામે 30 તો આની સામે પણ 30, બાકી બધે નીચેના 50, કારણ કે આખો 80 છે, ઉપરનો 30 તો નીચેનો 50. એવું ન કહેતા કે 80 ના અડધા અડધા 40 40 આઈ 40 એવું ક્યાંય આપેલું નથી કે c એ આ ખૂણા c નો દ્વિભાજક છે એવું લખ્યું હોત તો એવું થાય, પણ એવું કઈ લખ્યું નથી, એવી કોઈ સ્પષ્ટતા નથી. ક્લિયર? ઝડપથી જોઈ લો તમે આને, બરાબર. બંને દાખલાઓને ખાસ જે જમણી બાજુનો દાખલો છે એ અલગ અલગ બે રીતે કરાવ્યો છે, બરાબર છે. એમાં પહેલી રીતનો સ્ક્રીનશોટ મેં ઓલરેડી પડાવી દીધો છે. હવે તમે આનો સ્ક્રીનશોટ પાડો એટલે જમણી બાજુનો દાખલો બીજી રીતે થયો અને ડાબી બાજુનો દાખલો એની પછીનો આપણે કર્યો. ક્લિયર? ચલો મિત્રો, બે દાખલાઓ જોયા આપણે, પછીના બે દાખલાઓ. આમાં છે ને થોડુંક વિશેષ સમજવું પડશે, થોડીક એકાગ્રતા વિશેષ જોશે. ભૂમિતિ ટોપિક જ એવો છે, એમાં એક ધોરણ 9 નું ભૂમિતિ એ થોડોક ટફ પડે. ધોરણ 8 અને ધોરણ 10 ની સાપેક્ષે જોઈએ તો ધોરણ 9 માં ભૂમિતિનું વેઇટેજ થોડું વધારે છે. જોઈએ આપણે વન બાય વન. આ પ્રશ્નો જે તમને દેખાય છે આપણે તેનું સોલ્યુશન જોવું છે. પહેલા આ થોડું સરળ પ્રશ્ન છે ને જોવું છે મારે. જો શું કહે છે આકૃતિમાં ખૂણો PQR 100 આપેલો છે. PQR એટલે કે આ ખૂણો 100 આપેલો છે, જ્યાં PQR O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. PQ અને R એ વર્તુળ પર આવેલા છે O કેન્દ્રવાળા. તો OPR ખૂણો શોધો. OPR એટલે કેવો ખૂણો થાય? એટલે કે આ ખૂણો થાય. જો OPR આ ખૂણો શોધી લો. ક્લિયર? આમાં કઈ કોઈને ડાઉટ ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. હવે અહીંથી જો આગળ વધું તો પ્રશ્ન એવો ઉદ્ભવે મારી સામે કે આ ખૂણો શોધવો કેમ સર? આ 100 આપ્યો છે તો શોધવાનું છે સર. આ 100 આ ઉપર 100 આપ્યો હોય તો નીચે કયો ખૂણો કેટલો ખૂણો થાય શોધવો છે. ઈ કહેતા પહેલા તમે મને ઈ કહો કે પહેલા આ ખૂણો કેટલો થાય, વિપરીત કોણ. એના માટે એક સિદ્ધાંત તમે ભણ્યા છો. જેવો હું આ વિપરીત કોણ દોરું ને એટલે તમને આઈડિયા આવો જોઈએ કે કેવો નિયમ લાગે છે. તમે યાદ કરો, ધારો કે આ વર્તુળ હોય, આ ગુરુચાપ AB હોય તો ગુરુચાપે કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાનો વિપરીત કોણ એ તેણે લઘુચાપ પર આંતરેલા ખૂણા કરતા ડબલ, આના કરતા આ ડબલ હોય. આવો નિયમ તમે ગુરુચાપ માટે ભણ્યા છો. તો જો અહીંયા PR જે છે ને, PR એ ગુરુચાપ છે. એને આ કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાનો આ કેવો ખૂણો છે તો કે વિપરીત કોણ છે. એ ડબલ હોય કોના કરતા તો કે 100 કરતા. એટલે આ ખૂણો 200 હોય. કેટલો હોય ભાઈ? 200 હોય. આ રેડ કલરનો જે વિપરીત કોણ દોર્યો છે એ 200 માપનો હોય. આ નિયમ અનુસાર, આ નિયમ તો ભણ્યા છો ભાઈ, પહેલી વાર ન જોતા કઈ. અને પહેલી વાર જોતા એવું લાગતું હોય તો આપણે મહેનત વધારવી.
બરાબર, બીજો કોઈ રસ્તો છે નહીં એનો. તો શું કરશું? લો તો ખૂણો વિપરીત ખૂણો POR, વિપરીત ખૂણો POR નું માપ ડબલ છે કોના કરતા? ખૂણા PQR કરતા. પ્રમેય નંબર 10.8 આપણે ભણ્યા છીએ એના અનુસાર. તો ડબલ ઇન્ટુ 100 એટલે કેટલા થાય? 200. તો આ ખૂણો કેટલો થાય ખબર? આ ખૂણો 200 થાય. હવે આખો ખૂણો કેટલાનો હોય? સર્કલ 360. એમાંથી 200 ગયા તો ઉપરનો ખૂણો કેટલાનો હોય ખબર પડી જાય. સમજો, આખો ખૂણો કેટલાનો હોય? સર્કલ 360. એમાંથી 200 બાદ કરો એટલે 160 વધે. આ ખૂણો થાય. આ ખૂણો બ્લુ કલરનો જે દર્શાવો છે એ. તો મારે વિપરીત POR નથી જોતો, મારે ખાલી POR જોઈએ છે. ખાલી અને ખાલી POR. તો 360 માંથી વિપરીત ખૂણો POR બાદ કરવો પડે. વિપરીત ખૂણો POR. POR બરાબર 360 માઈનસ વિપરીત POR. તો 360 માઈનસ વિપરીત POR કેટલો છે? તો કે 200. તો વધે કેટલા? તો કે 160. તો આ ખૂણો કેટલો આવ્યો? 160 આવ્યો. કયો? તો કે POR ખૂણો જે છે 160 આવ્યો. આટલી ખબર પડી હોય તો લગભગ જવાબ આવવા ઉપર છે. ધીરે ધીરે જવાબ આવી જ જશે. પહેલા આટલી વસ્તુ સમજવાનું છે તમારે ખાસ. ઉપરનો 100 હોય તો આ 200 થાય. નિયમ છે યાર. તમને થિયરી ક્લિક થવી જ જોઈએ. અને થિયરી ક્લિક નથી થતી ધેટ મીન્સ હજી તમારે મહેનતની જરૂર છે. હજી તમે મેં શરૂઆતમાં ભૂમિથી શરૂ કરી હતી તે કીધું તો એટલી મહેનત કરતા નથી. એનો અર્થ એવો થયો. તો આ ખૂણો 100 છે તો એનો ડબલ એટલે 200 થાય. કેટલો થાય? 200 થાય. તો આ 100 ના ડબલ 200 થઈ ગયા છે. આખો ખૂણો કેટલાનો હોય? 360. એમાંથી 200 આવી ગયા એટલે 160 વધે. 360 માંથી 200 બાદ કરો એટલે વધે 160 વધે. એટલે ખૂણો POR મળે. પણ તમારે તો ગ્રીન કલરનો ખૂણો શોધવો છે. કયો? તો કે ગ્રીન કલરનો. ઈ કેમ મળે? કઈ રીતે ફાઇન્ડ થાય? આપણે એને સમજીએ. ખૂણો OPR મારે શોધવાનો છે. તો સમજો આ ત્રિકોણને છે ને થોડો બહાર દોરું છું. આમ થાય છે. જો કંઈક આવો ત્રિકોણ છે. થોડોક મેં ઝૂમ કરી દોર્યો છે. અહીંયા O છે, અહીંયા P છે, R છે. આ ખૂણો 160 છે. મેં ખાલી ઝૂમ કરી દોર્યો છે, બીજું કાંઈ કર્યું નથી મેં. આ ત્રિકોણને થોડોક ઝૂમ કરીને બહાર દોર્યો, થોડુંક મોટું કરીને. સમજાય એટલા માટે. તો મને કહો તો OP અને OR બે સરખા થાય કે ન થાય? OP અને OR બેના માપ સરખા થાય કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. OP પણ ત્રિજ્યા છે અને OR પણ ત્રિજ્યા છે. તો અહીંયા OP અને OR સરખા છે. જો OP અને OR સરખા હોય તો તેમની સામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય. તો આની સામેના ખૂણાને તે x કહી દઈએ, આની સામેના ખૂણાને તે x કહી દઈએ, તો બંને ખૂણાઓ સરખા થઈ ગયા. આની સામે પણ x અને આની સામે પણ x. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય તો પછી આ x મળી જાય. તમારો જવાબ. આ બે કેમ સરખા થાય ખબર પડી? ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો તેની સામેના ખૂણાઓ સરખા હોય. આ ત્રિકોણની બે બાજુઓ OP અને OR સરખી છે કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તો આની સામે અને આની સામે બે સરખા થાય. બેને x x ધાર લીધા. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 કરો એટલે તમારી વાર્તા થાય પૂરી. તો લખું છું ત્રિકોણ POR માં OP અને OR બે સરખા છે. કેમ? એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. શું છે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ. OP ની સામે કયો ખૂણો બને છે? ORP. અને OR ની સામે OPR. તો આની સામે આ ખૂણો
જો ત્રિકોણની બે બાજુ સરખી હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સરખા થાય. બંનેના બરાબર x ધારતા. આની જગ્યાએ તે x ધાર લીધો અને આની જગ્યાએ તે x ધાર લીધો. બંનેને x ધાર લીધો. કેમ બે સરખા થાય? ત્રિકોણની બે બાજુ સરખી છે તો સામેના ખૂણા સરખા થાય જ ને. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 લગાડો એટલે x નું મૂલ્ય 10 મળી જાય. જે તમારો જવાબ છે એ પૂછેલું છે તમને. તો લખું છું કે ત્રિકોણ POR માં ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો R બરાબર 180. P નું નામ છે OPR, O નું નામ છે POR, R નું નામ છે ORP બરાબર 180. OPR કેટલો છે તો કે x, POR કેટલો છે 160, IT કેટલો છે x બરાબર 180. x વત્તા x કેટલા થાય તો કે 2x વત્તા 160 બરાબર 180. તો અહીંથી x બરાબર 10 મળી જશે. એને ઉકેલવું સરળ છે તમે ઉકેલી નાખજો. 160 વાળી બાજુ માઈનસ થાય 20 20 ના છેદમાં 10 લે તો x બરાબર 10 મળે. હવે આપણે તો શોધવાનું તો OPR. આપણે તો શું શોધવાનું છે ભાઈ? તેથી ખૂણો OPR જેનું માપ x જેટલું છે એ 10 થઈ ગયું. તો તમારો જે ફાઇનલ આન્સર છે આવી ગયો. તો આ જે છે 10 થાય અને આ 10 થાય. રિપીટ કરીને પૂછું. આ 100 તો એનો ડબલ 200. આખો 360 એમાંથી 200 જાય તો 160. આની સામેનો ખૂણો અને આની સામેનો ખૂણો સમાન હોય x x. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 પર x મળી જાય જે 10 નો મળે. OPR મળી ગયો 10. ક્લિયર છે ને? ચાલો તો એક સારો દાખલો હતો ભાઈ. બરાબર. પહેલી થિયરી કેવી વપરાણી? પ્રમેય નંબર 10.8. બીજું વિપરીત કોણની થિયરી વપરાણી. ત્રિકોણની બે બાજુ સરખી હોય તો સામેના ખૂણા સરખા થાય. ત્રીજી થિયરી. ચોથી થિયરી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. બસ ચાર થિયરી વપરાણી. એક જ દાખલાની અંદર ચાર થિયરીનો ઉપયોગ છે. 1 2 3 અને 4 અલગ અલગ થિયરીનો ઉપયોગ કર્યો અને દાખલો સોલ્વ કર્યો આપણે. એવી રીતે આ રીતે છે ને મલ્ટી કન્સેપ્ટ દાખલો છે. એક સાથે ઘણા બધા કન્સેપ્ટનો ઉપયોગ થશે. આ દાખલામાં પણ ઘણા બધા કન્સેપ્ટનો ઉપયોગ થશે. એક વસ્તુને સમજવાની કોશિશ કરો. ધારો કે આ એક વર્તુળ હોય. આ દાખલો શરૂ કરતા પહેલા એક થોડુંક પહેલા માહિતી આપી દઉં. તો અહીંથી આને લઘુચાપ કહેવાય. બોલો આ ચાપને કેવી કહેવાય? અહીંથી લઘુચાપ કહેવાય. આને આ હોય કેન્દ્ર. બરાબર છે? તો આ જે રેડ કલરનો ખૂણો છે એ લઘુચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. આને શું કહેવાય? લઘુચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. અને આને શું કહેવાય? તો કે લઘુચાપે વર્તુળના બાકીના ભાગ પર આંતરેલો ખૂણો કહેવાય. તો આ ડબલ હોય આના કરતા એવું આપણે ભણ્યા છીએ. પણ બાકીના ભાગ પર ખૂણો અહીંયા જ બનાવવો એવો જરૂરી થોડો છે કે અહીંયા ઉપર જ બનાવવો. આ ચાપ ઉપર ગમે ત્યાં બિંદુ લઈ શકાય. ગ્રીન કલરનો ખૂણો આમ જ બનાવવો જરૂરી નથી. કદાચ કોઈ આમ બનાવે તો હાલે કે ન હાલે ને? આ ખૂણો અડધો હોય આના કરતા, આ ખૂણો ડબલ હોય આના કરતા. આ x હોય તો આ 2x હોય. તો જરૂરી થોડો છે કે આ ગ્રીન કલરનો ખૂણો અહીંયા જ હોય. આ ચાપ ઉપર ગમે ને હોય. હજી એક ઉદાહરણ આપવાની કોશિશ કરું છું. ધારો કે લઘુચાપ છે નાનકડી AB. માની લો થોડીક વાર સુધી. અને આ O છે. તો આને કહેવાય કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. તો આને કહી શકાય બાકીના ભાગ પર આંતરેલો ખૂણો. ઘણા એમ કે સાહેબ અહીંયા હોય તો આ ને આ બે સરખા થાય એક જ રીતના ખૂણા છે. એટલે સમજો આ ખૂણો અહીંયા જ બનાવવો જરૂર નથી. આ ગુરુચાપ પર ગમે ત્યાં બનાવી શકાય. તો અહીંયા બનાવ્યો ગુરુચાપ. આ બિંદુ ગુરુચાપ ઉપર નથી તો છે જ તે. તો આ 2x હોય ને આ x હોય. આને હું કેમ લાવવો છું છે? તો ઘણા લોકો એવું કે સર ડિઝાઇન તો આવી જ બનવી જોઈએ. એવું ન હોય. ક્યારેક આવું હોય. આ ડબલ હોય આના કરતા. ક્લિયર છે? આપણે સમજીએ. દાખલાને સમજીએ વધારે ખબર પડશે. વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. દાખલાને સમજવાની કોશિશ કરીએ હવે. જો આકૃતિમાં
AB એ વર્તુળનો વ્યાસ છે, કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એટલે વ્યાસ કહેવાય. વર્તુળની ત્રિજ્યાની બરાબર જીવા CD છે. તો CD જે છે ને ભાઈ CD ઈ જીવા છે, ઈ કોના જેટલી છે તો કે ત્રિજ્યા જેટલી છે. અહીં C અને D ને જોડી નાખો છો ભાઈ. ઈ ત્રિજ્યા જેટલા માપની CD છે. CD કોના જેટલા માપની છે ભાઈ? ત્રિજ્યા જેટલા માપની છે. AC અને BD ને લંબાવતા તે E માં છેદે છે. AC ને અને BD ને લંબાવો તો E માં છેદે છે. તો સાબિત કરો કે AEB બરાબર 60 થાય. એટલે કે આ ખૂણો 60 નો છે એવું મારે લાવી દેવાનું છે. AEB ખૂણો જે છે એ 60 અંશનો છે એવું મારે સાબિત કરવું છે. હવે આ ખૂણો 60 નો લાવવો કેમ એ આપણો મોટો પ્રશ્ન છે અત્યારે. તો લાવી શકાય જો કઈ રીતે. પેલા CD હમણાં થોડીક વાર પૂછું છે થોડીક વાર. હવે ત્રિકોણ CED દેખાય છે તમને? CED ત્રિકોણ CEB દેખાય છે? CEB એના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. માની લો આ ખૂણો 90 લાવી દો. કયો? આ અહીંથી આ. અને આ ખૂણો 30 લાવી દો. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી એક 90 એક 30 તો આને 60 જવું પડે કે ન જવું પડે? બોલો બોલો ભાઈ, સમજો. આ ખૂણો 90 લાવી દો કોઈ રીતે, હમણાં લાવી દઈશ થોડી વારમાં. આ ખૂણો 90 અને આ ખૂણો 30 લાવી દો. તો આ ત્રિકોણની સામે તમે ફોકસ કરશો CEB, તો ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 180. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી એક 90 એક 30 તો આને 60 જવું પડે. સાબિત થઈ જાય. પણ સર આ 90 આવ્યા ક્યાંથી? આ 30 આવ્યા ક્યાંથી? તો પહેલા સાબિત કરો. હમણાં થઈ જશે. પહેલા આપણે આને 90 સાબિત કરવાની વિધિ કરશું, આખી પ્રક્રિયા કરશું. પછી આને 30 સાબિત કરવાની આખી વિધિ કરશું. પછી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 સાબિત કરશું. એના પરથી આ 60 મળી જશે. જે ખૂણો 60 લાવવાનો છે. આ 90 અને 30 અત્યારે અમે સીધા લખી નાખ્યા છે, પણ એ આવ્યા ક્યાંથી એનું લોજિક હું તમને સમજાવું છું. સમજો. AB શું છે? વ્યાસ છે. એટલે ખૂણો ACB અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય, જે કાટખૂણો થાય. અને આ કાટખૂણો હોય તો આ જે કાટખૂણો થાય, કારણ કે રેખિક જોડના ખૂણા છે, B નો સરવાળો 180 હોય. 90 વત્તા કેટલા કરું તો સરવાળો 180 થાય? તો બીજો 90 હોય. તો આ જે છે ને 90 નો ખૂણો મળ્યો મને. તો આ 90 કઈ રીતે મળ્યો એ ખબર પડે તમને? હે ભાઈ જુઓ, આ ખૂણો 90 કઈ રીતે મળ્યો? ખૂણો ACB 90 કઈ રીતે મળ્યો હોય? કારણ કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો. પછી રેખિક જોડ બનાવશું, લાઈટ 90 મળશે. એટલે 90 ની વિધિ પૂરી. પછી આ 30 સાબિત કરવાની વિધિ શરૂ થશે. પછી આ ખૂણો 30 સાબિત થવાની વિધિ શરૂ થશે. સમજો. તો લખાવું છું કે અહીં AB વ્યાસ છે, તેથી ખૂણો ACB બરાબર 90 અંશ. કારણ કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો એટલે કાટખૂણો હોવાનો. તો જો આ 90 થયો, આ 90 હોય તો એની બાજુવાળો પણ 90 હોય, આ પણ 90 હોય. જો આ 90 હોય ને તો આ રીતે 90 હોય, એટલે ઉપર વાળો. કેમ? કારણ કે બે રેખિક જોડના ખૂણા છે. હવે ખૂણો ACB તથા ખૂણો ECB રૈખિક જોડના ખૂણા છે. તેથી બેનો સરવાળો 180 થાય. ખૂણો ACB પ્લસ ખૂણો ECB બરાબર 180. એમાંથી ACB કેટલો મળ્યો હતો? 90 મળ્યો. ECB તો શોધવો છે. 180 તો 90 બદલે માઈનસ થાય એટલે ECB પણ કેટલો મળે? 90 મળે. એટલે 50% કામ પૂરું. આ ખૂણો 90 સાબિત થઈ ગયો. કયો હતો કે આ ECB. હવે આ 30 સાબિત કરવાનું કામ બાકી રહ્યું. આ ખૂણો 30 કેવી રીતે થાય? તો E કરી દેવાનો. હાલો 90 સાબિત થઈ ગયું એટલે હવે આને થોડીક વાર પૂરતું કાઢી નાખું. તો છેલ્લે લખી નાખીશ. તમને છે ને
સમજવામાં મુશ્કેલીઓ ન પડે એટલે હું આ બધું તોડફોડ કરતો હોઉં છું જનરલી. બરાબર? હવે જો અહીં ધ્યાન હતું, અહીં ધ્યાન હતું, અહીં ધ્યાન હતું. ઓકે, હવે સી થી ડી પેલા જોડેલા હતા સાવ શરૂઆતમાં અહીંયા ભૂસા હતા ઈ જોડેલા છે. ઓકે, હવે આ 30 જ થાય કેમ તમને સમજાવું. તમને ત્રિકોણ COD થી લઈ જઈ સમબાજુ ત્રિકોણ થાય ખબર પડે? ત્રિકોણ COD સમબાજુ થાય. જો ત્રિકોણ COD સમબાજુ હોય તો આ ખૂણો 60 નો હોય. કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો ડબલ હોય, બાકીના ભાગ પર આંતરેલો ખૂણો કરતા 60 ડબલ છે કોના કરતા તો કે 30 કરતા. તો 30 થાય ને 60 થાય. તો 30 થાય પણ સાબિત થઈ ગયું તો થઈ ગયું. જેવું એક વાર રિપીટ કરીશ જો. આ ખૂણો 60 હોય તો આ 30 થાય. કેમ? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા ડબલ હોય. એટલે અહીંયા જો 60 હોય તો એની કરતા આડો એટલે 30 હોય. હવે 60 કેવી રીતે આવે? કારણ કે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ ક્યાંથી છે? કોને કીધું આ સમબાજુ ત્રિકોણ છે? તો કે OC ત્રિજ્યા છે, OD ત્રિજ્યા છે અને CD નું માપ જે છે એ ત્રિજ્યા જેટલું જ છે. જો ત્રિજ્યા બરાબર જીવા CD છે. ત્રિજ્યાને બરાબર જીવા CD છે. તો જીવા CD, OC અને OD ત્રણેય સરખા છે એટલે આ સમબાજુ ત્રિકોણ થાય. સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો 60 નો થાય અને આ ખૂણો 60 હોય તો આની કરતા આડો એટલે કે 30 નો થાય. એના માટે પ્રક્રિયા કરી. પહેલા મેં કીધું હતું આ ખૂણો 90 નો સાબિત કરો. ઈ થઈ ગયો 90 નો સાબિત. હવે આ ખૂણો 30 નો સાબિત કરો એટલે દાખલો પૂરો થઈ જશે. હવે આ 30 નો સાબિત કરવા માટે મેં પહેલા શું કર્યું? અહીં ત્રિકોણ COD માં OC બરાબર OD બરાબર CD. તેથી ત્રિકોણ COD સમબાજુ ત્રિકોણ થાય. તેથી ખૂણો COD બરાબર 60 થાય. સમબાજુ ત્રિકોણના બધા ખૂણા 60 હોય. ગયા લેક્ચરમાં પણ ચર્ચા થયેલી છે. તો આ ખૂણો 60 હોય. આ 60 હોય તો બાકીના ભાગ પર આંતરેલો ખૂણો નીકળતા આડો એટલે કે 30 હોય. તો COD ડબલ હોય CBD કરતા. તથા ખૂણો COD બરાબર ડબલ કોના કરતા? ખૂણા CBD કરતા. એનો સિદ્ધાંત વાપરો. પ્રમેય નંબર 10.8. પ્રમેય નંબર 10.8 આપણને શું શીખવાડતું હતું કે કોઈ પણ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ડબલ હોય કોના કરતા? તો કે ઈ ચાપે બાકીના ભાગ પર આંતરેલા ખૂણા કરતા. હવે COD ખૂણો કેટલો છે? તો કે 60 બરાબર 2 ખૂણો CBD. અહીંયા બે ગુણાકારમાં છે, આ બાજુ જઈને ભાગાકારમાં થાય તો અહીંયા વધે 30 બરાબર ખૂણો CBD. તો CBD ખૂણો કેટલો મળ્યો? 30. તો આ ખૂણો જે છે 30 મળી ગયો. રેડ કલરના ખૂણા જે છે લખાણના ભાગ 1 માં હતા. આ 90 મળ્યો. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો રેખિક જોડ પરથી આ પણ 90 મળ્યો. પહેલો ભાગ બોલો અહીંયા 50% દાખલો બોલો. સમજતા લખ્યું જો 50%. બીજું 50% અને 30 સાબિત કરવામાં જવાનું. તો આ 60 હોય તો 30 થાય. 60 સાબિત કરવા માટે આ સમબાજુ ત્રિકોણ સાબિત કરવું પડે. ઈ તો છે જ તે. તો આ 30 સાબિત થઈ ગયું. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 180 થાય. કેટલો થાય? 180. તો આ 90 હોય, આ 30 હોય તો આ 60 થઈ જાય. જે સાબિત થઈ ગયું. તો હું લખું છું ત્રિકોણ CEB માં ખૂણો C વત્તા ખૂણો E વત્તા ખૂણો B બરાબર 180. C હોય તો આજુબાજુ EB આવે, E હોય તો આજુબાજુ CB આવે, B હોય તો આજુબાજુ CE આવે. હવે ECB કેટલાનો છે? તો ECB 90 નો છે. એ મળી ગયું છે. CEB તો આપણે એ તો શોધવાનું છે. CEB બોલો કે AEB બોલો, એક જ થાય. CBE કેટલો છે? CBE એ તો 30 નો મળ્યો છે તમને બરાબર 180. 90 વત્તા 30 કેટલા થાય? 120 વત્તા ખૂણો CEB બરાબર 180. તો ખૂણો CEB બરાબર 120 માઈનસ થાય એટલે 60 વધે.
જો CEB 60 હોય તો AEB પણ 60 જ થાય, કારણ કે CEB બોલો કે AEB બોલો એક જ ખૂણો છે, તો AEB પણ કેટલો થાય 60 જ થાય. આ આપણે સાબિત કરવાનું હતું, આ આપણું સાધ્ય હતું, એ જ આપણે સાબિત કર્યું કે AEB બરાબર 60 થઈ ગયું. જોઈ લો. તો આ દાખલાની સ્ટોરી કેવી રીતે યાદ રહે? તો કે આ 90 સાબિત કરવાનો, આ 30 સાબિત કરવાનો. બે ખૂણા 90 અને 30 મળી જાય તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 પર ધ્યાન આપવું મળી જાય 60. પણ આ 90 લાવવા માટે ગણતરી કરવી પડે, આ 30 લાવવા માટે ગણતરી કરવી પડે. મન પડ્યું એટલે લખી નાખ્યું એમ ન હોય. મને મન પડ્યું કે આ 90 છે એમ થોડું હોય. 90 સાબિત તો કર પેલા. તો કઈ રીતે? તો અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો એટલે નીચેનો 90 થાય. આ બે રેખિક જોડ બનાવે છે અહીંયાથી વચ્ચેથી, તો આ બેનો સરવાળો 180 આ 90 હોય તો આને 90 થવું પડે, એટલે 90 સાબિત થયું. પછી કેન્દ્ર સાથે આપેલો ખૂણો ડબલ હોય આના કરતા, એટલે આના કરતા ડબલ હોય, આ 60 ડબલ હોય તો 30 આવે. પછી આ 30 સાબિત થઈ ગયું. પછી તો ત્રણ ખૂણાનો સરવાળો 180 ગ્રીન કલર. તો આ ભાગ 1 90 સાબિત કર્યા, ભાગ 2 30 સાબિત કર્યા, અને પછી ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 પર કે 60 મળી જાય. ક્લિયર? અગાઉ પણ આખા ભૂમિતિ દરમિયાન વાતો થઈ છે આપણી કે આની અંદર છે ને ભૂમિતિની અંદર મહેનત તો લાગશે જ તે મિત્રો. આ બીજગણિત અને અંકગણિત જેટલું સહેલું નહીં હોય. તમારી મહેનત અહીંયા ડબલ જોશે. આ દાખલો ગણતા એને જ આવડે કે આજના દિવસમાં જે હોમવર્કમાં મોઢે દાખલો ગણે, એકવાર નો આવડે, બીજી વાર નો આવડે, ત્રીજી વાર નો આવડે, ચોથી વાર પ્રયત્ન કરશો તો આગળ આવ વધશો. બરાબર છે? આ વાંચવાનો વિષય નથી, આ મગજ દોડાવવાનો વિષય છે. વાંચવાનો વિષય હોત ને તો બે વાર વાંચી નાખત યાદ રહી જાય. આ એવું નથી આમાં. અને જેટલા લોકો મેથ્સ ની WRT માં વાંચવા બેસે છે ને એ લોકો માર્ક આવતા જ નથી. બરાબર છે? વાંચવા બેસે ને માર્ક ન આવે મેથ્સમાં. જે ગણવા બેઠે ને જાતે દાખલા 1 by 1 ઉડાડતો જ જાય, સર્ટ પૂરા કરતો રહે દાખલા, એને માર્ક આવે WRT માં. ઘણા લોકો પ્રયત્ન જ નથી કરતા. બરાબર છે? તો કોઈ રસ્તો જ નથી એનો. બરાબર? નો ડાઉટ થોડું ટિપિકલ છે આ. 1 થી 8 સુધીમાં તમે કોઈ આવું જોયું જ નથી. અને even 10 માં જોવો ને એનો ટિપિકલ તમે કોઈ વસ્તુ નહીં જોવો. આની કરતા વધારે સારી વસ્તુ હશે. પણ અત્યારે 9 માં છે 4 ચેપ્ટર એવા છે ભૂમિતિમાં જે થોડા સમજવાની દ્રષ્ટિએ વિશેષ ક્વોલિટીના છે. સમજવું તો પડશે વ્યવસ્થિત રીતે. હોમવર્કમાં હું જે 4 દાખલા આપું છું એ જ સિક્વન્સમાં ગણવાના છે. સૌથી પહેલા અત્યારે આ દાખલો 22મો છે. પછી આ દાખલો જે છે 22મો દાખલો છે. આ આપણો જે દાખલો છે અસાઇનમેન્ટમાં કેટલામો છે તો કહી દઉં તમને. 22 અને નીચે 16. તો આ 22મો અને એની પછી 16મો ગણવાનો. એની પહેલા 22માં પહેલા આપણે જે બે દાખલા બતાવ્યા એનો તો તમને ક્રમ કહી દઉં છું સાથે સાથે. એક હતો 25મો અને એક હતો 17મો. પહેલા 25મો ગણ્યો તો આપણે, પછી 17મો ગણ્યો, પછી 22 અને 16. આ ચાર દાખલાઓ તમારે હોમવર્કમાં આજે કરવાના. આ જ ક્રમમાં પહેલા 25મો કરવાનો, એના આધારે 17મો આવડશે, પછી 22મો કરવાનો, પછી 16મો કરવાનો. 16મો છે ને 22મો છે. મેં પહેલા 22મો કરાવ્યો તો પછી 16મો કરાવ્યો તો. ક્લિયર છે? થોડું વિચારજો. ઓકે? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હોમવર્કમાં ચાર દાખલા તમારે કરવાના રહેશે. અહીંથી આગળ છેલ્લા 2-3 લેક્ચરો બાકી રહે છે એમાં આપણે હવે સાબિતીના દાખલા આવશે. અહીંયા સાબિતીનું નહોતું. આ ખૂણો શોધો, 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 આ ખૂણો શોધો. હવે જે દાખલાઓ વધે છે આ ચેપ્ટરમાં ખાલી સાબિતીના વધે છે. 2-3 લેક્ચર છે પછી ભૂમિતિ પૂરું તમારું 9મા ધોરણનું. ક્લિયર? ચાલો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.